છેલ્લા કેટલાય દિવસથી ગોંડલ ખૂબ ચર્ચામાં રહ્યું છે અને હજી પણ ગુજરાતભરમાં ચર્ચાઓ ગોંડલની જ થઈ રહી છે. ગોંડલ સાથે ચર્ચાઓ થઈ રહી છે જયરાજસિંહ જાડેજાની, ગીતાબા જાડેજાની, ગણેશ જાડેજાની, અનિરુદ્ધસિંહ જાડેજાની, રાજદીપસિંહ જાડેજાની, અમિત ખૂટ, રાજકુમાર જાટ, દેવ સાટોડિયા અને જો કે આ બધાને તો ક્યાંક ને ક્યાંક ગોંડલ સાથે સીધો સંબંધ પણ છે. પણ અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ આ અમુક એવા નામો છે જે આમ તો ગોંડલથી દૂર છે પણ ગોંડલનું નામ આવે ત્યારે સાથે આ લોકોના નામ પણ જોડાઈ જ જાય છે. આ બધા નામોની લિસ્ટમાં છેલ્લા અમુક દિવસોથી હજુ પણ બીજા નામો જોડાયા છે. એ છે બની ગજેરા અને પિયુષ રાદડિયા. પિયુષ રાદડિયાની તબિયત ખરાબ થતા તેમને ગોંડલ બી ડિવિઝનમાંથી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ સારવાર લઈ રહ્યા છે, જ્યાં હવે જિગીશા પટેલ પણ પહોંચ્યા છે. પિયુષ રાદડિયા સાથે તેમને શું વાતચીત થઈ, તેમના આગામી પગલા શું હશે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. પાટીદાર અગ્રણી જિગીશા પટેલ રાજકોટ પહોંચ્યા હતા, જ્યાં ખાનગી હોસ્પિટલમાં પિયુષ રાદડિયા હાલ સારવાર લઈ રહ્યા છે. પિયુષ રાદડિયા પર બન્ની ગજેરાને મટીરિયલ પૂરું પાડવાનો અને કોઈ પણ વિરુદ્ધ બફાટ કરવાના રૂપિયા આપવાનો આરોપ છે, જેને મળવા માટે જિગીશા પટેલ રાજકોટ પહોંચ્યા હતા. અહીંયા આવીને તેમણે શું વાતચીત કરી સાંભળીએ. જે રીતે એને ટોર્ચર કરવામાં આવી રહ્યું છે, માનસિક રીતે ખૂબ જ ગંભીર હાલતમાં છે અને શારીરિક રીતે પણ ખૂબ જ ગંભીર હાલતમાં છે. અમે એની ખબર કાઢવા એટલા માટે જ આવ્યા છીએ કે ખોટી રીતે જે કહેવાય ને કે આપણા બંધારણીય જે હક છે એ પણ એને ફોલો કરવા દેવામાં નથી આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક લોકોના હકને પણ દબાવવામાં આવી રહ્યું છે અને એના માટે પોલીસ તંત્ર અત્યારે સમર્થન કરી રહ્યું છે ગુનેગારોને. આજે મારે તમને એ જ કહેવું છે કે પોલીસ તંત્રને આમાં બધે ષડયંત્રો કરવામાં મજા આવે છે, પણ મને એ કહેવું છે કે જ્યારે રાજુભાઈ સોલંકી જુનાગઢથી જ્યારે એના દીકરા ઉપર અત્યાચાર થયો ત્યારે ગોંડલની અંદર આવીને જયરાજની સામે અવાજ ઊંચો કરે છે, તો તરત જ થોડાક ટાઈમની અંદર એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે. જેવી રીતે કહેવાય ને કે નિખિલભાઈ ડોંગા એની ઉપર એની સામે બંધ પોકારે છે, એના થોડાક સમયની અંદર જ એની ઉપર ગુસ્સી ટોક લાગી જાય છે. દિનેશભાઈ પાતર એની આ લુખા તત્વોની સામે લડવા ઉભા થાય છે તો એના જેલ યોગ ચાલુ થઈ જાય છે. એવી જ રીતે પિયુષભાઈ રાદડિયાના પણ એના ગામમાં રહીને એનો સામનો કરે છે, એ અન્યાયનો સામનો કરે છે અને અમારું સમર્થન કરવા આવે છે, ત્યારે એની ઉપર પણ જેલ યોગ ચાલુ થઈ જાય છે અને એની હાલત એવી છે કે એ અત્યારે હોસ્પિટલના ખાટલે પડ્યા છે. બરાબર, તો એમાં પોલીસને ક્યાંય ષડયંત્ર નથી લાગતું. શું કામ? કારણ કે પોલીસ પોતે ષડયંત્રમાં સામેલ થઈ રહી છે અને ચોક્કસપણે લાગી રહ્યું છે, કારણ કે જે રીતે એમના બંધારણીય હક છીનવી લેવામાં આવ્યા છે, નથી એને નોટિસ આપવામાં આવી, જ્યારે એની ખરાબ કન્ડિશન હતી ત્યારે નથી એને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, નથી એને પરિવાર સાથે વાતચીત કરવા દેવામાં આવ્યા અને પૂછપરછના બાને જ્યારે પોલીસ તંત્ર એને બોલાવે છે તરત ને તરત ત્યાં એને બેસાડી દે છે. મારે એ કેવું છે કે આટલી બધી ઘટનાઓ આટલા બધા ટાઈમથી ચાલતી આવતી હોય તો એક જ દિવસે 4 FIR કેવી રીતે થાય? આ બધી એક મોનોપોલી છે કે જે પહેલેથી ચાલતી આવે છે કે આની સામે કોઈ પણ ઊભું થાય, જયરાજ કે ગોંડલ ગણેશની સામે કોઈ પણ ઊભું થાય એને ખોટા કેસમાં ફસાવી એક મોડેસ ઓપરેન્ડી ચલાવવામાં આવી રહી છે અને એ પ્રમાણે પોલીસ તંત્ર પણ એની કામગીરી કરી રહી છે. અમિત ખૂટ આત્મહત્યા મામલે મારું એટલું જ કેવું છે કે અમિતભાઈ ખૂટ 2 દિવસ ક્યાં હતા? એ ફરાર હતા. જયારે એની ઉપર રેપનો કેસ થયો ત્યારે એ ફરાર હતા. ત્યારે 2 દિવસ કોની સાથે હતા, એને કોની સાથે વાતચીત કરી છે, કોને મળ્યા છે? અને બીજું મારે એ પણ કેવું છે કે મને એ શંકાસ્પદ લાગે છે કે જે અમિતભાઈ ખૂટ રીબડાની અંદરથી ભાગતા ફરતા હતા, જે પોલીસ તંત્રથી ભાગતા ફરતા હતા, જે ગામની અંદર પોલીસ તંત્ર એને ગોતતું હતું, એ જ ગામની અંદર આવીને કોઈ આત્મહત્યા કરે, એને પકડાઈ જવાની બીક ના હોય તો આ એક શંકાસ્પદ કેસ લાગી રહ્યો છે. એટલે આમાં પરિવારને CBI ની માંગણી કરવી જોઈએ અને એ પરિવાર સાથે અમે તનમન ધનથી ઉભા છીએ. તમારે કોઈ પણ જાતની અમે પહેલેથી કીધું છે કે અમે એમની સાથે ઉભા છીએ અને મારે હજી રાજકોટની અંદર કાલની તારીખનું અહીંયા કામ છે એ બતાવીને પછી હું અહીંયાથી આગળ જઈશ. અમિત ખૂટ માટે અમે વારે ન્યાયની માંગણી કરી છે અને ન્યાયની માંગણી એ રીતે કરી છે કે ભાઈ રાજકુમાર જાટના કેસની અંદર રાજકુમારનું મૃત્યુ થઈ ગયું છતાં પણ રાજકુમાર જાટની લાશના લોકેશન બતાવતા પોલીસ પિતાને ગુમરાહ કરતા હતા, પરંતુ અમિત ખૂટ વાળા કેસમાં જે આરોપીના નામ આવ્યા છે એ આરોપીઓ મીડિયાની સામે આવીને બાઇટ આપે છે, નિવેદનબાજીઓ કરે છે, છતાં પણ એનું લોકેશન એને મળતું નથી. એટલે મને નથી લાગતું કે આ બે એકબીજાના દુશ્મન હોય. આ બે નિખિલભાઈ ડોંગા સાથે મારે પર્સનલ કોઈ પણ વાતચીત થઈ નથી અથવા તો પર્સનલી હું ક્યારે એને રૂબરૂમાં મળી નથી, પણ નિખિલભાઈ ડોંગાનો ઇન્ટરવ્યુ પછી મને અને પિયુષભાઈની હાલત જોયા પછી મને ખબર પડે છે
કે કઈ રીતે સામાન્ય લોકોને જ્યારે એની સામે અવાજ ઉપાડવામાં આવે ને ત્યારે કઈ રીતે સામાન્ય લોકોને હેરાન પરેશાન કરવામાં આવે અને ખોટા કેસ કરવામાં આવે. અને પિયુષભાઈ રાદડિયાને અત્યારે એવી પણ ધમકી આપવામાં આવી છે કે તારી ઉપર અલગ અલગ જગ્યાએથી કેસ કરી પોલીસ તંત્ર દ્વારા ધમકીઓ આપવામાં આવી છે કે પાસા અને ગુસ્સી ટ્રક જેવા કેસ કરીને તને ભરાવી દેવાનો છે, તને અહીંથી છોડવાનો નથી. પિયુષ રાદડિયાનો રોલ એ પણ આવ્યો છે કે પૈસા આપતો તો બનીને માટે એની ઉપર FIR પુરાવા જાહેર કરો. કોઈ પણ નિવેદન તો કોઈ પણ આપી શકે, પુરાવા જાહેર કરો. અત્યારે હું પિયુષભાઈ રાદડિયાને મળી ત્યારે મને ખબર પડી કે પિયુષભાઈને જે રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે, એક કેસમાંથી છોડે, બીજા કેસમાં નાખે, જામીન થવા ન દે, 24 કલાક બેસાડી રાખે, વકીલ સાથે વાત ન કરવા દે. અને એના પછી પણ આટલું બધું થઈ ગયા પછી પિયુષભાઈ અત્યારે અહીંયા હોસ્પિટલમાં એડમિટ છે ત્યારે પોલીસ તંત્ર એના હોટલે એના પાર્ટનરો પાસે જાય છે, એને દબાવવાની કોશિશ કરે છે, એને નોટિસો મોકલવાની કોશિશ કરે છે, ધંધાકીય એને પતાવવાની કોશિશ કરે છે. કોના ઈશારે આ બધું થઈ રહ્યું છે અને શું કામ કરો છો તમે? જો આ છે ને એવી મેટર છે કે સમાજ ઉપર જ્યારે પણ કઈ થાય ને તો આગેવાનોએ પોતાની રીતે સ્વયંભૂ આગળ આવવું જોઈએ. આમાં કોઈને ઇન્વિટેશન આપવા જવાના ના હોય. અને મીડિયાના માધ્યમથી હું દર વખતે કહું છું કે તમે સમાજની આગેવાની લીધી છે તો તમારે સમાજ માટે ઊભું રહેવું જોઈએ, તમારે આગળ આવવું જોઈએ. તમને ઇન્વિટેશન આપીને વારે તમને કાટલા પકડીને બહાર ન કાઢવાના હોય. જો તમે નથી ઉભા રહેતા તો સમાજ સમજી શકે છે તમે શું કરો છો, સમાજના નામે તમે શું રોટલા શેકો છો, એ બધું સમાજ સમજી શકે છે. એટલે જ્યારે જરૂર પડે ને ત્યારે બધા આગેવાનોએ આવવું. જિગીશા પટેલનું કહેવું છે કે જે પણ લોકો અવાજ ઉઠાવે છે તે બધાની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. તેમનું કહેવું છે કે જયરાજસિંહ જાડેજા કે ગણેશ ગોંડલ સામે કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે છે તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવે છે. રાજકુમાર જાટના કેસથી લઈને અમિત ખૂટ આત્મહત્યા મામલે તેમણે વાત કરી છે. અમિત ખૂટ મામલે તેમણે કેટલાક પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. આગળ આ મામલે જે પણ અપડેટ આવે છે તે આપના સુધી અમે પહોંચાડતા રહીશું. તમારું આ મામલે શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.